હાલ તો કોસાડી ગામમાં ધોધમાર વરસાદ અને એક તરફ કેમ નદીના પાણીના કારણે જળબંબાકારની સ્થિતિ, તો આ તરફ સુરત જિલ્લાનું મુજલાવ ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે। ગામની બંને તરફ ખાડીઓમાં ઘોડાપૂર આવ્યું। વાવ્યા ખાડી ઉભરાતા મુજલાવ ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને ગામમાં જવાના રસ્તા પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। આ તરફ ગામમાં પણ હાલ ખાડીના પાણી ઘૂસી ગયા છે। માંડવી તાલુકાનું આ મુજલાવ ગામ જે સંપર્ક વિહોણું બન્યું છે અને ગામ તરફ જવાનો રસ્તો જેને અત્યારે બંધ કરવાની પણ ફરજ પડી અને આ તરફ પ્રશાસને અહીં બેરિકેડ્સ મૂકી અને આ રસ્તાને બંધ કરી દીધો છે કારણ કે વાહન વ્યવહાર પણ અહીં શક્ય નથી। કેડસમાં પાણી અહીં સુધીના ભરાઈ ચૂક્યા છે અને ગામની બંને તરફ ખાડીઓમાં ઘોડાપૂર આવવાના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ। માંગરોળમાં વરસેલા ભારે વરસાદથી કોસંબાથી મોસાલી જતા માર્ગ ઉપર પણ પાણી ફરી વળ્યા છે। માંગરોળમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને લીબાસાથી અસારમાં માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા। માંગરોળ જતા રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકો હાલ તો અટવાઈ પડ્યા છે અને અહીં વાહન ચાલકો જીવના જોખમે પસાર થતા પણ જોવા મળ્યા। રસ્તા પર જાણે કે નદી વહેતી હોય એ પ્રકારના આ દ્રશ્યો છે। લીબાસાથી આસારમાં રસ્તા પર જતા માર્ગના માંગરોળ જતા રોડ પર પાણી જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો પણ હાલ આ પાણીની વચ્ચે પસાર થવા માટે મજબૂર બન્યા।